અમદાવાદમાં ચોમાસા પહેલા જ ભૂવો પડ્યાના દ્રશ્યો જોવા મળ્યા। ખાડિયા જતા રોડ પર ભૂવો પડ્યો। ઝકરિયા મસ્જિદની ગલીમાં ભૂવો પડ્યો હતો। આ ભૂવાની આસપાસ બેરિકેડ મુકાયા। ચોમાસું દસ્તક દે તે પહેલા જ ભૂવાએ દસ્તક દઈ દીધી। આ તસવીરમાં તમે જોઈ શકો છો અમદાવાદમાં કેવી સ્થિતિ ચોમાસા પહેલા દેખાઈ રહી છે। અહીંયા ભૂવો પડ્યો છે। ખાડિયા જતા રોડ પર આ ભૂવો પડ્યો છે। ઝકરિયા મસ્જિદની ગલીમાં આ ભૂવો પડ્યો છે અને ભૂવાની આસપાસ બેરિકેડ તો મૂકી દેવાયા છે, પરંતુ આવા ભૂવા ચોમાસા પહેલા કેમ પડે છે અને ચોમાસામાં શું હાલત થશે? ચોમાસું દસ્તક દે એ પહેલા જ ભૂવાએ દસ્તક દઈ દીધી છે, જે બતાવે છે કે ચોમાસું જે છે એ અમદાવાદના લોકો માટે થોડું ત્રાસદી આપનારું બની શકે છે। મુંબઈ પોલીસની ડ્રગ્સ અંગે નર્મદાના વરખડમાં રેડ। નશાકારક પદાર્થના આ કાળા કારોબારના તાર છેક ગુજરાતના નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વરખડ ગામ સુધી જોડાયેલા નીકળ્યા। વરખડ ગામ ખાતે હજુ પણ મુંબઈ પોલીસ તપાસ કરી રહી છે। છેલ્લા 15 કલાકથી આ તપાસ ચાલુ છે। મુંબઈ પોલીસે ચોક્કસ બાતમીના આધારે વરખડ ગામમાં આવેલા એક બંધ મકાનને નિશાન બનાવી અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું। જોકે પકડાયેલો આ નશાકારક પદાર્થ અને કયું કેમિકલ ડ્રગ કહેવાય તેની પુષ્ટિ હજુ સત્તાવાર બાકી છે। એફએસએલના રિપોર્ટ આવ્યા પછી જ સ્પષ્ટ થશે। મુંબઈ ખાતે એક હોટલમાંથી 2 વ્યક્તિ સંદિગ્ધ હાલતમાં ત્યાંની પોલીસે પકડ્યા હતા। તેમની પાસેથી મોટી માત્રામાં નશાકારક પદાર્થ મળેલો, જે લોકોની પૂછપરછમાં મુંબઈ પોલીસને નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વરખડ ગામનું પગેરું મળ્યું, જે મામલે હાલ તપાસ ચાલુ છે। વાવથરાદ જિલ્લાની દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણી દરમિયાન એસડીએમ પર હુમલાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા। આ બનાવના વિરોધમાં જીએસ એટલે કે ગેસ કેડરના જે અધિકારીઓ છે તેમાં રોષ ફેલાયો અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને લેખિતમાં રજૂઆત કરી જવાબદાર તત્વો સામે કડક કાર્યવાહી અને અધિકારીને સુરક્ષા આપવાની માંગણી કરી। રાજ્ય સરકારનો વધુ એક મોટો વહીવટી ફેરબદલ। ગુજરાત વહીવટી સેવા કેડરના અધિકારીઓની બદલી અને બઢતી જાહેર કરાઈ છે। ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર અને જિલ્લા અધિકારીઓને નવી જવાબદારી આપવામાં આવી છે। જાહેર હિતમાં જુનિયર સ્કેલ વર્ગ 1 અધિકારીઓની બદલી થઈ છે। મામલતદાર વર્ગ 2ના 9 અધિકારીઓને જીએએસ વર્ગ 1માં બઢતી આપવામાં આવી છે। ડીમ્ડ ડેટ સાથે નવી નિમણૂકોનો આદેશ। મહેસૂલ, ચૂંટણી, સ્ટેમ્પ ડ્યુટી અને મ્યુનિસિપલ વિભાગોમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા। સામાન્ય વહીવટ વિભાગે જાહેર કરી આ સત્તાવાર અધિસૂચના। સમાચારોનો પ્રવાહ લગાતાર જારી રહેશે। હાલ રોકાઈશું એક વિરામ માટે। ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત। ગુજરાતમાં હાલ ગરમી